કેમ છો બધા? મજામાં ને? 12 કોમર્સના શ્રી મારુતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનું આપણા આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થામાં 7મું ચેપ્ટર. 7મા ચેપ્ટરમાં જેને આપણે કહીએ છીએ કંટ્રોલિંગ. કંટ્રોલિંગમાં આપણે આયોજન અને અંકુશ બંને જોડિયા બાળકો છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. આયોજન વિના અંકુશ અશક્ય છે. એવા ઘણા બધા વિધાનોની ચર્ચા કરી હતી. આ બધા વિધાનોની ચર્ચા કર્યા પછી હવે આપણે આજે નવો પોઈન્ટ્સ લઈએ છીએ, જેનું નામ છે અંકુશની પ્રક્રિયાના તબક્કા. હવે જો યાદ રાખો, તબક્કા હોય ત્યારે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે તબક્કાને સ્ટેપ બાય સ્ટેપ જ લેવાના છે, બરાબર? એમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના. એટલે એમાં પહેલો તબક્કો પહેલાં જ આવવો જોઈએ અને બીજો તબક્કો પછી જ આવવો જોઈએ. એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે તબક્કા હોય, વિધિ હોય, પ્રક્રિયા હોય, આ બધી બાબતો સ્ટેપ બાય સ્ટેપ થતી હોય અને એટલા માટે ત્યાં તમારે તબક્કાવાર તે વસ્તુઓની માહિતી આપવાની છે. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. આપણને બધાને ખબર છે કે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ અંકુશ ન હોય અથવા તો અંકુશની ગેરહાજરી હોય એવું શક્ય નથી. બીજી વાત એ પણ છે કે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ એકમ સતત અને સતત અવિરતપણે ચાલ્યા કરે છે, એક પછી એક પ્રવૃત્તિ આવ્યા કરે, એક પછી એક બધી જ બાબતો એને વારાફરતી બધી શરૂઆતમાં જ રહેતી હોય, એવી જ એ જ્યાં સુધી પ્રક્રિયા શરૂ રહે ત્યાં સુધી જ તે કાર્યરત રહેતી હોય છે. અને એટલા માટે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય છે, એકમ ચાલુ હોય છે, ત્યાં સુધી આ પ્રક્રિયા સતત અને સતત ચાલ્યા કરે છે. અને એટલા માટે કહી શકાય કે અંકુશ એ સર્વવ્યાપી પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે, બરાબર? દરેક એકમ પોતાની રીતે એક સ્ટ્રક્ચર બનાવે છે અને એ પ્રમાણે એકમનો વહીવટ કરવામાં આવે છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે એક જ પ્રકારનું કામ કરતા એકમોની અંદર કાર્યપ્રણાલીમાં ફેરફાર જોવા મળે છે. તો એ શા માટે જોવા મળે છે? કારણ કે એમાં રહેલી વિશિષ્ટતાઓને લીધે થઈને તેમાં થોડાક ચેન્જીસ હોય છે, જે બે એકમને એક જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવા છતાં પણ એકબીજાથી અલગ તારવે છે, એકબીજાથી અલગ પાડે છે. તો આવી રીતે તે સતત ચાલતી પ્રક્રિયા છે અને દરેક એકમની પોતાની એક આગવી વિશિષ્ટતાઓ હોય છે અને આ વિશિષ્ટતાઓ એકમની ઓળખ ઊભી કરે છે. અને તેથી અંકુશ રાખવા માટેની જે પ્રક્રિયા છે એ બધા જ એકમોમાં એક સરખી હોતી નથી. જેમ વિશિષ્ટતાઓ હોય છે, એક જ કાર્યપ્રણાલી અને એક જ પ્રકારના કાર્યો હોવા છતાં પણ દરેક એકમના અલગ અલગ પ્રકારની આગવી વિશિષ્ટતાઓને ઓળખ હોવાને લીધે થઈને તે એકમની અંદર કાર્યપ્રણાલી અલગ અલગ હોય છે. એટલે બધી જગ્યાએ એક જ સરખા અંકુશ હોઈ શકે નહીં. અંકુશ રાખવાની પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે. અને છતાં અંકુશની પ્રક્રિયાના કેટલાક તબક્કાઓ જે છે, જે સામાન્ય રીતે દરેક ક્ષેત્રની અંદર, દરેક ધંધાકીય એકમની અંદર જોવા મળે છે. અને આ તબક્કા જે છે એ આ પ્રક્રિયાના તબક્કા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અંકુશની પ્રક્રિયાના તબક્કા જુઓ, તમને આ ચાર્ટ આપેલો છે, બરાબર? તો અંકુશની પ્રક્રિયાના તબક્કા આપણા પુસ્તકમાં આપણને 5 તબક્કા આપવામાં આવેલા છે. એ 5 તબક્કાનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું ધોરણોની સ્થાપના, બીજું છે માહિતીનું સંપાદન, ત્રીજું છે કામગીરીનું માપન, ચોથું છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવી, અને પાંચમું છે સુધારાલક્ષી પગલાં. આ પ્રશ્ન 3 માર્ક્સમાં પણ પૂછાય છે અને 5 માર્ક્સમાં પણ પૂછાય છે. તમારે વ્યવસ્થિત રીતે આખો પ્રશ્ન યાદ કરી લેવાનો છે.
તો હવે લઈશું આપણે ધોરણોની સ્થાપના, એટલે કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, જેને આપણે કહીએ છીએ કે સેટિંગ સ્ટાન્ડર્ડ્સ, એટલે કે ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના પર છે. બરોબર, ધોરણોની સ્થાપના કરવાથી અંકુશની પ્રક્રિયાના લાભ થાય છે. ધોરણો કે પ્રમાણો એક ચોક્કસ પ્રકારનો એક માપદંડ છે. ધોરણો કે પ્રમાણો આપણે જે નક્કી કરીએ છીએ એ માપદંડ છે, જેની સાથે થયેલ કામગીરીને, જે કામગીરી થઈ ચૂકી છે તેની સાથે સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશના અધૂરા પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અલગ અલગ પ્રકારના એકમોની અંદર અંકુશનું હોય છે. તો આવી રીતે તમે સમજી શકશો કે લેખકને એકમો તબક્કાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે સેટિંગ સ્ટાન્ડર્ડ્સ વિશેની ચર્ચા કરીએ છીએ, એટલે કે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયામાં શરૂઆતના ધોરણોની સ્થાપના કરવાથી ધોરણો કે પ્રમાણો એને એક ચોક્કસ પ્રકારનો માપદંડ છે એમ આપણે વાત કરી. એની સાથે થયેલ કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરી શકાય છે. એમ અંકુશનો આધાર જે છે એ પૂર્વ નિર્ધારિત ધોરણો પર છે, અને નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ પાછું અંકુશનું છે. તો આવી રીતે નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. અંડરલાઇન કરજો. આની ચર્ચા આપણે પહેલાં કરી ચૂક્યા છીએ અને મેં તમને અંડરલાઇન પણ કરાવી જ છે. તમે જ્યારે પણ અભ્યાસ કરવા બેસો ટેક્સ્ટ બુક લેવાની ભૂલશો નહીં. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. હવે જેને પાર પાડવાના છે ને એ ચોથા વર્ગની વ્યક્તિઓ છે, એટલે કે કામદારો અને મજૂરો. એવી વ્યક્તિઓ મારફતે આપણે કામ લેવાનું છે, એટલે એ લોકો સરળતાથી સમજી શકે તેવા પ્રકારના તેના માપદંડ હોવા જોઈએ. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. બરોબર, જેણે પાર પાડવાના છે એટલે કે તાબેદારો, જે વ્યક્તિઓ છે જેણે આ ધોરણોને પરિપૂર્ણ કરવાના છે, આ માપદંડ પ્રમાણે કાર્ય કરવાનું છે, તેઓ સમજી શકે તેવા પ્રકારના તે હોવા જોઈએ, જેમાં તે ગુણાત્મક પણ હોઈ શકે અને સંખ્યાત્મક પણ હોઈ શકે. આ ચોક્કસ પ્રકારના જે એકમોની અંદર ધોરણોની સ્થાપના થાય છે તે સમજવામાં સરળ હોવા જોઈએ. આસાનીથી બને એકદમ સરળતાથી સમજી શકે તેવા પ્રકારના માપદંડ હોવા જોઈએ, એટલે કે તે સરળ હોવા જોઈએ. આ ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી એવા અલગ અલગ પ્રકારના પ્રમાણોનો સમાવેશ કરવામાં આવે છે. ધોરણોની ધર્મ પસંદગી જે છે, આવા ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટીથી સચવવાની હોય છે, અને આ લક્ષ્યાંકો કર્મચારીના લક્ષ્યાંકોને સમજવા માટે કરવામાં આવે છે. તમારા લક્ષ્યાંકો વાંચી તેમનું નિર્ધારિત જે કંઈ પણ માપદંડ હોય એ પ્રમાણે તેનું આયોજન કરવામાં આવે છે, અને આયોજન પ્રમાણે કાર્ય કરવામાં આવે છે, અને તેના પર અંકુશ રાખવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે માહિતીની સંપાદન, એટલે કે માહિતીનું સંપાદન.
એટલે કે માહિતી મેળવવી, માહિતી એકઠી કરવાની, જેને આપણે આ તબક્કાની અંદર થયેલા કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનું મૂલ્યાંકન કરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. એના નિરીક્ષણ, મૌખિક અને મેળવેલા અહેવાલ તથા રૈખિક હાથ એ મેળવવા માટે માહિતી કામમાં આવે છે. ત્યાર પછીનું છે ત્રીજું, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. સ્થાપિત ધોરણો વિશેની વાત કરીએ છીએ કે જે આપણે પૂર્વ નિર્ધારિત રીતે જે ધોરણોની સ્થાપના કરી છે એની સાથેની સરખામણી કરવામાં આવે છે, જેને લીધે થઈને આ પ્રકારનું જે માપન આપણે તૈયાર કરીએ છીએ તે સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. ત્યાર પછીનું છે થયેલી કામગીરીનું સ્થાપિત ધોરણો સાથે સરખામણી. એટલે કે અંકુશના આ તબક્કાની અંદર જે કાંઈ પણ કામગીરી થયેલી છે એ કાર્યની માહિતી એકઠી કરીને પછી તેને જે સ્થાપિત ધોરણો છે તેની સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણમાં હેતુઓ સિદ્ધ થયા, લક્ષ્યાંકો સિદ્ધ થયા અને કેટલા પ્રમાણમાં સિદ્ધ થઈ શક્યા નથી, કેટલાક પ્રમાણો સિદ્ધ ન થઈ શક્યા હોય તો કેટલા સિદ્ધ થયા છે, કેટલા પ્રમાણમાં થયા છે ને કયા સિદ્ધ નથી થયા તે જાણી શકાય છે. અને એ જાણીને પછી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તો સુધારાલક્ષી પગલાં લેવાના હોય તો શું કરવાનું? કરેક્ટિવ મેઝર્સ જેને આપણે કહીએ છીએ. તો સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેવટનો તબક્કો છે, સૌથી છેલ્લો તબક્કો છે. આ તમારે બધાએ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. તો કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે અને આ જો એ દરમિયાન કોઈપણ પ્રકારના વિચલનો જણાય તો તેને દૂર કરીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવશે. આ વખત એક વસ્તુ ખાસ યાદ રાખવાની, વિચલનો હોય ને તો સુધારાલક્ષી પગલાં લેવાના હોય, નહીંતર જો આપણે નક્કી કર્યા પ્રમાણે જ અંકુશનું કામ ચાલતું હોય અને વ્યવસ્થિત રીતે કાર્ય થઈ રહ્યું હોય તો એને માટે સુધારાલક્ષી પગલાં લેવાની જરૂરિયાત રહેતી નથી. તો એમાં પહેલું છે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવા. તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવો એનો અર્થ એ થયો કે સ્થાપિત ધોરણો જે છે, આપણે જે ધોરણોની સ્થાપના કરી છે એ સ્થાપિત ધોરણો જે છે એ સ્થાપિત ધોરણોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, એટલે જેવા છે તેવા જ સ્વીકારી લેવામાં આવે છે. તો સ્થાપિત ધોરણોની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ને ત્યારે પ્રાપ્ત થયેલી જે પરિસ્થિતિ છે એ દરમિયાન તેના વિચલનો સામાન્ય હોય, આસાનીથી એ વિચલનો દૂર કરી શકાય તેમ હોય, એના માટે ખાસ મહેનત, ખાસ સમય કે ખાસ પરમિશનની જરૂરિયાત પણ ન રહેતી હોય તો આવા જે વિચલનો છે તેવા વિચલનોને સામાન્ય વિચલનો કહેવામાં આવે છે. તો જ્યારે આવા સામાન્ય વિચલનો હોય તો તે સ્વીકારવા પડે છે, એટલે કે તેને સ્વીકારી લેવામાં આવે છે અને તેના માટે કોઈ પણ પ્રકારના સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, ખાસ યાદ રાખજો. ત્યાર પછી બીજું છે કે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. બરાબર, સ્થાપિત ધોરણો સાથે જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આપણને જે વિચલનો ધ્યાનમાં આવે છે તે વિચલનો જે છે એને એ તફાવતને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યાર પછીનું છે સંજોગોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સંજોગોમાં ફેરફાર કરવો એટલે કે પરિસ્થિતિમાં જે કાંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એ પરિસ્થિતિમાં થોડો ઘણો ફેરફાર કરીને આપણે જે નિર્ધારિત કરેલા જે લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને એની સાથે સરખામણી કરવામાં આવે છે અને જ્યાં જ્યાં જે બાબતમાં જરૂર જણાય ત્યાં તેવી રીતે આ વિચલનો વિશે નોંધ રાખવામાં આવે છે. ત્યાર પછીનો તબક્કો છે ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સ્પષ્ટપણે સતત રીતે એકબીજાના ઉપયોગમાં લેવાના,
વળી તેની સરખામણી પણ કરવાની. તો આને લીધે થઈને સતતપણે એ જે ધોરણો સિદ્ધ થવા જોઈએ તે સિદ્ધ થઈ શકતા નથી. અને તો તેનો અર્થ એ થયો કે સ્થાપિત ધોરણો એ ઊંચા હોય અને તેમાં ફેરફાર કરવો જાણી શકાય તેમ ન હોય. તો તેવા સંજોગોમાં આ જે ધોરણો છે એ કેટલા ઊંચા છે, વળી કેટલા જરૂરી છે, આંકડાકીય માહિતી માટે કેટલા જરૂરી છે, ભૌતિક માહિતી માટે કેટલા જરૂરી છે, આવી રીતે એમાં જે કંઈ પણ જરૂરી લાગે તેવા ફેરફાર તેની અંદર કરવામાં આવે છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. કારણ કે જૂના જે ધોરણો હતા એને આપણે બદલી નાખ્યા છે, માટે નવા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણ પાત્રો જે છે એને સિદ્ધ થવા માટેનું ચોક્કસ પ્રકારનું એને દોરવણી આપવામાં આવે છે. અહીં નાણાં એ વિધાયક સક્રિય છે તેમ કહી શકાય. તો આ સક્રિય જે તબક્કાઓ છે એની અંદર બે વસ્તુ ખાસ યાદ રાખવાની: સ્થાપિત ધોરણોની અને સાથે સરખામણી, અને બાકીના બધાનું અલગ અલગ રીતે તેની નોંધ રાખવાની. તો આમ અંકુશનું કાર્ય હવે સ્થાપિત ધોરણો સાથે આપણે સરખામણી વિશેની ચર્ચા કરી. આ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનો શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ વિષયક પ્રક્રિયા છે અથવા વિધાયક પ્રક્રિયા છે, વિધેયાત્મક પ્રક્રિયા છે તેમ કહેવામાં આવે છે. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જેથી કરીને ચેપ્ટરની અંદર રહેલો સ્વાધ્યાય એ તમારે આખો તમારી નોટબુકમાં લખવાનો રહેશે. ત્યાં તમારી કંઈ પણ બાબત ચલાવી લેવામાં આવશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે નોટબુક બનાવજો અને ખૂબ જ સુંદર રીતે નોટબુક તૈયાર કરજો. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે પછી આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું.